નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું તલાટી અને જુનિયર ક્લાર્કમાં પૂછાતા મહત્ત્વના પ્રશ્નો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી? તો એનો સાચો જવાબ આવશે ઈસવીસન 1304ની આસપાસ। પ્રશ્ન નંબર 2, માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? તો એનો સાચો જવાબ આવશે કૂતરો। પ્રશ્ન નંબર 3, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? તો એનો સાચો જવાબ આવશે ઈસવીસન 1600માં। પ્રશ્ન નંબર 4, હડપ્પીય સભ્યતાનું સ્થળ કાલીબંગન ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો એનો સાચો જવાબ આવશે રાજસ્થાન। પ્રશ્ન નંબર 5, બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? તો બક્સરનું યુદ્ધ 1764માં થયું હતું। પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 6, 1857ના સંગ્રામ સમયે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોણ હતું? તો લોર્ડ કેનિંગ। પ્રશ્ન નંબર 7, ગાંધીજી દ્વારા ક્યારે પ્રથમ ભૂખ હડતાલ કરવામાં આવી હતી? તો એનો સાચો જવાબ આવશે અમદાવાદ મિલ મજૂર આંદોલન। પ્રશ્ન નંબર 8, 1919માં દિલ્હીમાં મળેલ અખિલ ભારતીય ખિલાફત આંદોલનના અધ્યક્ષ કોણ હતા? શૌકત અલી। પ્રશ્ન નંબર 9, અલંકારના મુખ્ય પ્રકાર ખાલી જગ્યા છે। અલંકારના કેટલા પ્રકાર છે? 2। કયા કયા? શબ્દાલંકાર, અર્થાલંકાર, યાદ રાખજો। પ્રશ્ન નંબર 10, સ્વપક્ષ, સ્વજન અને સ્વભાવ આ 3 કયા પ્રકારના સમાસ છે? તો એ તત્પુરુષ સમાસ। પ્રશ્ન નંબર 11, છંદ ઓળખાવો। મને એ ચક્ષુમાં પ્રભુ જગત તીર્થો તમ મળ્યું। તો કયો છંદ બને છે? શિખરણી છંદ। શિખરણી છંદમાં અક્ષર કેટલા હોય? 17। શિખરણી છંદનું બંધારણ કયું આવશે? યમન સબલગા। જો આ તમને ખબર હોય તો તમે સરળતાથી કહી શકો કે આ કયો છંદ છે। પ્રશ્ન નંબર 12, નિપાત ઓળખાવો। નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોય જ ન શકે, તો શું આવશે? જ નિપાત। કારણ કે જતોય પણ શુદ્ધા કયો નિપાત આવે? ભારવાચક નિપાત આવે। પણ આપણે કયો નિપાત છે એ નથી કહેવાનું, માત્ર ખાલી એ નિપાતનો પ્રકાર નથી કહેવાનું, પણ કયો નિપાત છે કહેવાનું છે। તો આપણો જવાબ બને છે જ। પ્રશ્ન નંબર 13, સંધિ જોડો। અધ વત્તા શેર એટલે બને અચ્છેર। શું બને? અચ્છેર। પ્રશ્ન નંબર 14, નીચે આપેલ વાક્યનો કર્મણી પ્રયોગનો સાચો વિકલ્પ શોધો। વિનુ ઓફિસેથી આવ્યો હતો, તો એનો કર્મણી પ્રયોગ કરવો હોય તો શું બને? વિનુથી ઓફિસેથી અવાયું હતું। પ્રશ્ન નંબર 15, 1 પ્રકાશ વર્ષ બરાબર ખાલી જગ્યા AU, તો એનો સાચો જવાબ બને છે 63,000। પ્રશ્ન નંબર 16, સૌથી મોટું માનવ રંગસૂત્ર કયું છે? તો સૌથી મોટું રંગસૂત્ર હોય તો એ છે રંગસૂત્ર 1। પ્રશ્ન નંબર 17, ઇથાઇન વાયુનું ઔદ્યોગિક નામ શું છે? તો એનો સાચો જવાબ આવશે એસિટિલિન। પ્રશ્ન નંબર 18, 8 બિટ્સ બરાબર ખાલી જગ્યા નિબલ્સ, તો 8 બીટ બરાબર 2 નિબલ્સ થાય। પ્રશ્ન નંબર 19, ટાઈપરાઇટરના પિતા ખાલી જગ્યા છે, તો ટાઈપરાઇટરના પિતા તરીકે ક્રિસ્ટોફર લાથમ છે। કોણ છે? ક્રિસ્ટોફર લાથમ। પ્રશ્ન નંબર 20, કોમ્પ્યુટરમાં ફોન્ટ માપવાનો એકમ પોઈન્ટ છે, તો 1 ઇંચ બરાબર કેટલા પોઈન્ટ થાય? તો કેટલા પોઈન્ટ આવશે? 72 પોઈન્ટ। પ્રશ્ન નંબર 21, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1848માં। પ્રશ્ન નંબર 22, માનવ ધર્મ સભાના સ્થાપક કોણ હતા? તો માનવ ધર્મ સભાના સ્થાપક દુર્ગારામ મહેતા હતા। પ્રશ્ન નંબર 23, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા સૌ પ્રથમ કયા સાપ્તાહિકની શરૂઆત કરવામાં આવી હતી? તો વર્તમાન સાપ્તાહિકની શરૂઆત કરવામાં આવી હતી।
પ્રશ્ન નંબર 24, ગુજરાતમાં સૌપ્રથમ નારી અદાલતનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો સૌપ્રથમ ગુજરાતની અંદર નારી અદાલતનું આયોજન દહેગામ ખાતે કરવામાં આવેલ હતું. કયા ગામ ખાતે? દહેગામ. પ્રશ્ન નંબર 25, NODBના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? અમૃતા પટેલ. પ્રશ્ન નંબર 26, ઉદવાડામાં આવેલ પારસી અગિયારીનું નામ શું છે? તો એનું નામ છે ઈરાનશા ફાયર ટેમ્પલ. પ્રશ્ન નંબર 27, નીચેનામાંથી કયું લોકગીત રાજસ્થાનનું લોકસંગીત છે? તો એનો સાચો જવાબ આવશે પંખીડા. પ્રશ્ન નંબર 28, નીચેનામાંથી કયું સુશીર વાદ્ય નથી? તો એનો સાચો જવાબ બને છે સંતૂર. પ્રશ્ન નંબર 29, ખ્યાલ શૈલીના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? અમીર ખુસરો. પ્રશ્ન નંબર 30, 24 પેરેલલ સરહદ કયા બે દેશોની વચ્ચે છે? તો એનો સાચો જવાબ બને છે ભારત પાકિસ્તાન. યાદ રાખજો, 24 પેરેલલ સરહદ ભારત અને પાકિસ્તાન બે દેશોની વચ્ચે છે. પ્રશ્ન નંબર 31, કોફીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત કયા ક્રમે છે? તો 5મા ક્રમે. કયા ક્રમે? 5મા. પ્રશ્ન નંબર 32, વિશ્વમાં સૌથી વધુ થોરિયમનું ઉત્પાદન કોણ કરે છે? તો વિશ્વમાં સૌથી વધુ થોરિયમનું ઉત્પાદન ભારત કરે છે. પ્રશ્ન નંબર 33, સૌરાષ્ટ્રમાં થઈ ગયેલ સતી સાધ્યોની યાદી જોડો. તો મોદીબા આવશે, સિહોરમાં, સીતામાતા પીપાવાવ, અમરબાઈ પરબવાવડી, તોરલ અંજાર. પ્રશ્ન નંબર 24, ગુજરાતનું કયું ગામ ભગતનું ગામ તરીકે પ્રખ્યાત છે? સાયલા. પ્રશ્ન નંબર 35, ભરતકામ અને તેના સ્થળોનો યોગ્ય રીતે ગોઠવો. તો એનો સાચો ક્રમ આ રીતે કાંઈક બને છે. મોચી ભરત આવે છે ખાવડા બની વિસ્તાર, કાઠી ભરત સૌરાષ્ટ્ર વિસ્તાર, કણબી ભરત ભાવનગર જિલ્લાના ગારિયાધાર વિસ્તાર, મોતી ભરત અમરેલી જિલ્લો. પ્રશ્ન નંબર 36, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો. તો સાચી જોડણી આવશે બુભુક્ષુ. પ્રશ્ન નંબર 37, કહેવતનો સાચો અર્થ શોધીને લખો. આંગણે કૂવો ને વહુ ઉછાછડા. આંગણે કૂવો ને વહુ ઉછાછડા. તો એનો સાચો જવાબ બને છે નુકસાન થવાની પૂરી સંભાવના. પ્રશ્ન નંબર 38, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. લોભ વગરનું. તો શું બને? વણલોભી. લોભ વગરનું એટલે વણલોભી. પ્રશ્ન નંબર 39, સાચો વિરોધી શબ્દ ઓળખાવો. સાહુકાર. તો સાહુકારનો વિરોધી થાય ગરીબ. પ્રશ્ન નંબર 40, આપેલ શબ્દનો સાચો સમાનાર્થી જણાવો. ચૂવું. ચૂવુંનું સમાનાર્થી થાય ટપકવું. શું બને સમાનાર્થી ચૂવુંનું? ટપકવું. પ્રશ્ન નંબર 41, રૂઢિપ્રયોગનો અર્થ શોધો. દિલ દઈને. તો શું જવાબ બને? ખૂબ ઉત્સાહ અને ધગશથી, એટલે કે કામમાં. પ્રશ્ન નંબર 42, બાસ્કેટબોલની રમતમાં રમનાર ખેલાડી અને અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? તો 5 + 7 હોય છે. પ્રશ્ન નંબર 43, US ઓપન જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ છે? તો એનો સાચો જવાબ આવશે સાનિયા મિર્ઝા. પ્રશ્ન નંબર 44, ભારતમાં કઈ રમતમાં સંતોષ ટ્રોફી એનાયત કરવામાં આવે છે? તો એનો સાચો જવાબ બને છે ફિટબોલ. પ્રશ્ન નંબર 45, 6, 8, 11, 16, 23. તો એનો સાચો જવાબ બનશે 34. પ્રશ્ન નંબર 46, એક સમૂહમાં 4 વ્યક્તિ A, B, C અને D છે. દરેકના વજન અલગ અલગ છે. એનું વજન ફક્ત B કરતાં ઓછું છે. C D કરતાં ઓછું વજન ધરાવે છે. D A કરતાં ઓછું વજન ધરાવે છે. તો સૌથી ઓછું વજન કોનું હશે? તો સૌથી ઓછું વજન કોનું હશે? C નું. પ્રશ્ન નંબર 47, થર્મોનિમિક્સ
શબ્દમાંથી કયો શબ્દ બનાવી શકાય નહીં? તો પહેલો જ શબ્દ મેથેમેટિક્સ શબ્દ બનાવી શકાય નહીં. પ્રશ્ન નંબર 48, તાજેતરમાં અવસાન પામેલા સામાજિક કાર્યકર્તા સિંધુતાઈ સપકાલ એ કયા નામથી જાણીતા હતા? તો અનાથોના માં. પ્રશ્ન નંબર 49, પાપા પગલી પ્રોજેક્ટ હેઠળ કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે? તો પાપા પગલી પ્રોજેક્ટ હેઠળ 5 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. કેટલા કરોડ? 5 કરોડ. પ્રશ્ન નંબર 50, તાજેતરમાં કયા દેશે કૃત્રિમ સૂરજ વડે 17 મિનિટ સુધી 7 કરોડ ડિગ્રી સેલ્સિયસ ઉર્જા નીકાળીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? તો એનો સાચો જવાબ બને છે ચીન. પ્રશ્ન નંબર 51, જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. આ પંક્તિ કયા સર્જક સાથે જોડાયેલ છે? આદિલ મંસૂરી. આ પ્રશ્ન પરીક્ષામાં ખૂબ ઘણી બધી વખત પૂછાયેલ છે, તો આ પંક્તિને ખાસ યાદ રાખવી. શું કહે કે જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. તો આ કવિ કોણ છે? આદિલ મંસૂરી. પ્રશ્ન નંબર 52, કાકા સાહેબ કાલેલકર નિબંધ ધૂમકેતુ ટૂંકી વાર્તા. તો ઉપરોક્ત વિધાનો ચકાસો. તો 1 અને 2 બંને વિધાન સત્ય છે. પ્રશ્ન નંબર 53, ગુજરાતી જ્યોતર્ધરીનું બિરુદ કોણે મેળવ્યું છે? તો એમાં સાચો જવાબ બને છે પ્રેમાનંદે ગુજરાતી જ્યોતિધરીનું બિરુદ મેળવેલ છે. પ્રશ્ન નંબર 54, આધુનિક કવિ કોણ છે? આધુનિક કવિ તરીકે સીતાંશુ યશચંદ્ર ઓળખાય છે. તો આધુનિક કવિ કોણ આવશે? સીતાંશુ યશચંદ્ર. પ્રશ્ન નંબર 55, વડાવી બા આવી એવું ગુજરાતી કાવ્ય સાહિત્યનું ઉત્તમ સોનેટ આપનાર કવિ કોણ છે? તો એનો સાચો જવાબ આવે છે ઉષ્ણસ. પ્રશ્ન નંબર 56, કાંચનજંઘા નામનો પ્રવાસ ગ્રંથ કોણે આપેલો છે? તો કાંચનજંઘા નામનો પ્રવાસ ગ્રંથ ભોળાભાઈ પટેલે આપેલ છે. કોણ આવશે? ભોળાભાઈ પટેલ. પ્રશ્ન નંબર 57, કાક અને મંજરી કનૈયાલાલ મુનશીની કઈ પાત્રો છે? તો કાક અને મંજરી ગુજરાતનો નાથ. શું જવાબ આવે છે? ગુજરાતનો નાથ. પ્રશ્ન નંબર 58, મુજ અને મૃણાલ જેવા ઐતિહાસિક પાત્રો કઈ નવલકથામાં આવે છે? તો એનો સાચો જવાબ બને છે પૃથ્વી વલ્લભ. પ્રશ્ન નંબર 59, 571માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને? તો એનો સાચો જવાબ આવે છે 5. પ્રશ્ન નંબર 60, 7/6, 7/9, 4/5, 5/7માં સૌથી નાનો અપૂર્ણાંક કયો? તો એનો સાચો જવાબ બને છે 5/7 અથવા 5/7 પણ વંચાય. પ્રશ્ન નંબર 61, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ કેટલી થાય? તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ n+1/2 એટલે કે n+1/2. પ્રશ્ન નંબર 62, એક ગામમાં મહામારીના કારણે 5% જનસંખ્યા મૃત્યુ પામી. વધેલા લોકોમાંથી 20% લોકો ભયભીત થઈને ગામ છોડીને ચાલ્યા ગયા. જો હાલમાં જનસંખ્યા 4655 હોય તો ગામની મૂળ જનસંખ્યા કેટલી હતી? તો એનો સાચો જવાબ આવશે 6125. પ્રશ્ન નંબર 63, એક ધંધામાં રાહુલ ₹10,000નું રોકાણ 9 મહિના માટે કરે છે તથા અંકિત કેટલાક સમય માટે ₹18,000નું રોકાણ કરે છે? જો બંનેને મળતો નફો સમાન હોય તો અંકિત કેટલા સમય માટે મૂડી રોકાણ કર્યું હોય? તો એનો સાચો જવાબ આવશે 5 મહિના. પ્રશ્ન નંબર 64, એ બરાબર છગડિયા કૌંસમાં 3, 5, 7, 9, 11 કંઈક આવી રકમ આપેલ છે. બી બરાબર 7, 9, 11, 13, સી બરાબર 11, 13, 15, ડી બરાબર 15, 17 હોય તો એ બી અને બી યોગ
સી શોધવાનું છે। આ 10મા ધોરણના ચેપ્ટરનો પ્રશ્ન છે, તો એનો સાચો જવાબ બને છે 7, 9, 11। પ્રશ્ન નંબર 65, એક નળાકાર અને શંકુની ત્રિજ્યાનો ગુણોત્તર 3:2 તથા ઊંચાઈનો ગુણોત્તર 2:3 છે, તો તેમના ઘનફળનો ગુણોત્તર કેટલો થાય? તો એમના ઘનફળનો ગુણોત્તર થાય 3/3/2। પ્રશ્ન નંબર 66, ABCD એક સમલંબ ચતુષ્કોણ છે, જેમાં AB બરાબર CD તથા AB રેખાંશ CD AD બરાબર 5 સેન્ટીમીટર, BC બરાબર 9 સેન્ટીમીટર છે। જો ABCDનું ક્ષેત્રફળ 35 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો CDની લંબાઈ શોધો। તો એનો સાચો જવાબ બને છે 29 સેન્ટીમીટર। પ્રશ્ન નંબર 67, A²B4 પ્લસ 2A²B² તથા AB7 માઇનસ 4A² ગુસા શોધો। તો એનો સાચો જવાબ બને છે A²B²। પ્રશ્ન નંબર 68, જો tan x બરાબર 3 તો cot x હોય તો x બરાબર કેટલા? 60 અંશ। પ્રશ્ન નંબર 69, તાલુકા વિકાસ અધિકારીની રજા કોણ મંજૂર કરે છે? જિલ્લા વિકાસ અધિકારી। પ્રશ્ન નંબર 70, તાલુકા પંચાયતમાં રજા કોણ નક્કી કરે છે? તાલુકા વિકાસ અધિકારી। પ્રશ્ન નંબર 71, ગ્રામ પંચાયત તાલુકા પંચાયત માટે દફતર નાણાં મેળવવાની સત્તા કોને છે? તો એનો સાચો જવાબ આવે છે જિલ્લા વિકાસ અધિકારી। પ્રશ્ન નંબર 72, ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ સરકારી જમીન ગામ તળમાં ઉમેરી પ્લોટો વહેંચવાની કાર્યવાહી કેટલા માસમાં પૂરી થવી જોઈએ? તો એનો સાચો જવાબ આવે છે 5 માસ। પ્રશ્ન નંબર 73, 2 ગુઠા એટલે કેટલી જમીન થાય? તો 2 ગુઠા એટલે 202 ચોરસ મીટર જમીન થાય। પ્રશ્ન નંબર 74, ગામતળ વધારાની કામગીરી પ્રાથમિક કક્ષાએ ઝડપથી થાય તે માટે કોને જરૂરી સૂચના આપવામાં આવે છે? તો એનો સાચો જવાબ બને છે તાલુકા વિકાસ અધિકારી। પ્રશ્ન નંબર 75, લોકસભાની સૌથી મોટી સંસદીય સમિતિ કઈ છે? તો એનો સાચો જવાબ બને છે અંદાજ સમિતિ। પ્રશ્ન નંબર 76, લોકલેખા સમિતિના માર્ગદર્શકની ભૂમિકા કોણ ભજવે છે? તો એનો સાચો જવાબ આવે છે કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ, જેને કેગના નામે પણ ઓળખવામાં આવે છે। તો યાદ રાખજો, લોકલેખા સમિતિના માર્ગદર્શિકા એટલે કે માર્ગદર્શન કરનારની ભૂમિકા કોણ ભજવે? તો એનો સાચો જવાબ બને છે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ। પ્રશ્ન નંબર 77, સંસદીય સમિતિ પોતાનો અહેવાલ કોને સોંપે છે? તો એનો સાચો જવાબ આવે છે અધ્યક્ષ અથવા સભાપતિ। પ્રશ્ન નંબર 78, મિશ્ર ખેતી એટલે શું? તો ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિ એક સાથે કરવામાં આવે છે, એને શું કહેવાય? મિશ્ર ખેતી। પ્રશ્ન નંબર 79, મત્સ્યપાલનનો અર્થવ્યવસ્થાના કયા ક્ષેત્રમાં સમાવેશ થાય છે? તો એનો સાચો જવાબ બને છે પ્રથમ। પ્રશ્ન નંબર 80, ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાને રાષ્ટ્રીયકરણ બાદ કયા નામથી ઓળખવામાં આવે છે? તો એનો સાચો જવાબ બને છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા। પ્રશ્ન નંબર 81, I was imagined by some of them that they would inevitably run out of care, change the voice। તો એનો સાચો જવાબ બને છે some of them imagined that they would inevitably run out of cash। પ્રશ્ન નંબર 82, Ramallah asked him, how did you solve the problem, change the speech? તો એનો સાચો આન્સર બને છે Ramallah asked him how he had solved the problem। પ્રશ્ન નંબર 83, the land ખાલી જગ્યા is next to the petrol Kishok has been bought by housing developer,
तो एनो साचो जवाब बने छे that। प्रश्न नंबर 84, where is खाली जग्या hat that I bought from London, तो एनो साचो जवाब बने छे the। प्रश्न नंबर 85, I am glad to see you again, it is been exciting after so many years, જેનો સાચો આન્સર બને છે hasn't it। પ્રશ્ન નંબર 86, સલમાન dances better than ખાલી જગ્યા but I can sing better than, તો એનો સાચો આન્સર બનશે I see। પ્રશ્ન નંબર 87, the aims of the course ખાલી જગ્યા में willing to begin, એનો સાચો આન્સર બને છે make। પ્રશ્ન નંબર 88, each country is responsible to keep ખાલી જગ્યા for peace in region, જેનો સાચો જવાબ બને છે working। પ્રશ્ન નંબર 89, I am ખાલી જગ્યા that my friend is coming to see me, જેનો સાચો જવાબ બને છે happy। પ્રશ્ન નંબર 90, Cinderella was the ખાલી જગ્યા of the princesses who came to the ball, જેનો સાચો જવાબ આવશે Patricia। પ્રશ્ન નંબર 91, my niece has lovely black, જેનો સાચો જવાબ આવશે hair। પ્રશ્ન નંબર 92, you treated him badly ખાલી જગ્યા he is doing the same to you now, જેનો સાચો આન્સર બને છે so। પ્રશ્ન નંબર 93, success often depends on your ability to ખાલી જગ્યા yourself to changing circumstances, જેનો સાચો આન્સર બને છે adapt। પ્રશ્ન નંબર 94, કક્કાવારી પ્રમાણે ગોઠવો, તો એમાં સાચા જવાબ આ રીતે આન્સર બને છે 3, 2, 1, 4 ક્રમ। જો એને વાંચવું હોય તો આ રીતે કહેવાય ઇપિજિયન્સ, એપિસોડ, એક્સપેક્સી અને એપિટોમી। પ્રશ્ન નંબર 95, ફાઇન્ડ ધ મિસપ્લેસ્ડ વર્ડ, જેનો સાચો જવાબ બને છે એનિવર્સરી। પ્રશ્ન નંબર 96, ફાઇન્ડ ધ વર્ડ જસ્ટ ઓપોઝિટ ઓફ એગ્રી, એનો સાચો જવાબ આવે છે ડિસજોઇન્ટ। પ્રશ્ન નંબર 97, ચૂઝ ધ કરેક્ટ પ્લુરલ થીપ, થીપનું થાય થીવસીસ અથવા થીવેસ। પ્રશ્ન નંબર 98, ટીક ધ કરેક્ટ પ્લુરલ ફોર ધ ગિવન વર્ડ ક્રિટેરિયન, જેનો સાચો જવાબ બને છે ક્રિટેરિયા। પ્રશ્ન નંબર 99, ઇટ્સ ઓલરેડી ધ એન્ડ ઓફ ધ મંથ, ટાઈમ ટુ ખાલી જગ્યા સેટ ધ લોન શાર્ક, જેનો સાચો જવાબ બને છે પે અપ। પ્રશ્ન નંબર 100, ચેન્જ ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન, તુલસીદાસ વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ પોએટ્સ, જેનો સાચો જવાબ આવશે વેરી ફ્યુ પોટ્સ વેર એઝ ગ્રેટ સ તુલસીદાસ। તો જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અત્યારે જ અમારા યુટ્યુબ ચેનલના બેલ આઇકનને ક્લિક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।